નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે અને નવા પરિપત્રથી જે સહાયમાં વધારો થયો છે આજ રોજ તારીખ 29/5/2026થી તેની તમામ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તો મિત્રો, સરકારનો સૌથી મોટો નિર્ણય તો શું છે ખુશખબર તેની સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો તેમાં ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટેની આર્થિક સહાય યોજનાનું નામ ગંગા શ્રોપા આર્થિક સહાય યોજના વિધવા નાણાકીય સહાય WFA છે। આ યોજનાના લાભો સીધા અને પારદર્શક રીતે મહિલાઓ સુધી પહોંચાડવા માટે તાજેતરમાં મહત્ત્વના પરિપત્રો અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે। તો શું છે નવા નિયમો અને પરિપત્રો તેની વાત આપણે કરીશું। તે પહેલાં જો તમે પણ ગુજરાત રાજ્યના એક વિધવા મહિલા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ સારા થવાના છે। તો સંપૂર્ણ વાત તેમાં કરીએ તો બેંક ખાતા અને ડીબીટી અંગે નવા નિયમ। IPPB ખાતા એટલે કે પોસ્ટ ઓફિસના ખાતાની વાત કરીએ તો સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ લાભાર્થી મહિલાઓના આધાર સીડેડ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPB ખાતા ખોલવા માટે આદેશ અપાયો છે। ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે DBT હવેથી સહાયની રકમ સીધા તેમના બેંક ખાતામાં DBT દ્વારા જમા કરવામાં આવશે। ત્યારબાદ પોસ્ટ ઓફિસ ખાતા અગાઉ જે મહિલાઓ સામાન્ય પોસ્ટ ઓફિસ ખાતા દ્વારા લાભ લેતી હતી તેમણે પણ હવે નવા નિયમ મુજબ IPPB ખાતું લિંક કરાવવું ફરજિયાત રહેશે। તો આવી રીતે હવે વિધવા મહિલાઓને જે સહાય મળે છે તે તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ જમા કરી દેવામાં આવશે, કારણ કે વચેટિયાઓને હવે લાભ નહીં મળે। હવે સીધા વિધવા મહિલાઓના જે બેંક ખાતા છે તેમાં ડાયરેક્ટ જમા થઈ જશે। ત્યારબાદ અગત્યની વાત કરીએ તો યોજનાના મુખ્ય નિયમો અને જરૂરી દસ્તાવેજો। તો તેમાં યોજના હેઠળ લાભ મેળવવા અથવા તો ચાલુ રાખવા માટે આ પ્રમાણે પુરાવાની જરૂર પડશે। તો તેમાં આપણે જોઈએ તો આવકનું પ્રમાણપત્ર સરકાર દ્વારા જે નક્કી કરેલી મર્યાદા મુજબનું આવકનું પ્રમાણપત્ર જરૂરી રહેશે। ત્યારબાદ જોઈએ તો પતિના મરણનો દાખલો વિધવા મહિલાના પતિના અવસાનનો સત્તાવાર દાખલો। ત્યારબાદ પુનઃ લગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર તો મહિલાએ ફરીથી લગ્ન કર્યા નથી તે બતાવતું પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ માસમાં તલાટી સમક્ષ રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ બાહેંધરી પત્ર 18થી 40 વર્ષની વય ધરાવતી મહિલાએ 1 વર્ષની અંદર સરકાર માન્ય ટ્રેડમાં તાલીમ લેવા અંગે તલાટી રૂબરૂ બાહેંધરી પત્ર આપવું રહેશે। તો આવી રીતે વિધવા મહિલાઓએ તેમના જે પુરાવા દસ્તાવેજો છે તે આપવાના રહેશે। તેમાં આવકનું પ્રમાણપત્ર છે,
પતિના મરણનો દાખલો છે, પુનર્લગ્ન નથી કર્યા તેનું પણ પ્રમાણપત્ર લેશે અને બાહેંધરી પત્રક પણ આપવું જોઈશે કે જેની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે છે મિત્રો. તો આ બધા તેમના યોજનાના દસ્તાવેજો અને નિયમો હોય છે.